વાસકપર બેડી ગામે, એટલે કહી શકાય એકદમ રાજકોટથી નજીક. મિત્રો, આજનો એક સુંદર મજાનો લહેરાતો પાક આજે હું તમને બતાવી રહ્યો છું, જેનું નામ છે કલંજી. એકદમ ગ્રીન અને કાંઈ જ ન ઘટે. આજથી 10-12 દિવસ પહેલાં આ કલંજીનો પ્લોટ સંજયભાઈએ જ્યારે મલ્ટીપ્લાય ટેકનિક મંગાવ્યું મિત્રો એની વાડીએ, અને હું એને રાજકોટ આપવા ગયો તો સંજયભાઈ પોતે રાજકોટ રહે છે અને આજે સંજયભાઈ હાજર નથી, અને અમે આ વિડીયોનો એક કલંજીની વિઝિટ કરી અને આજે વિડીયો અમે ઉતારવામાં આવી છું. એટલું બધું ફ્લાવરિંગ જોરદાર, કાંઈ જ ન ઘટે એટલું સુપર ફ્લાવરિંગ. ખાલી એક જ સ્પ્રે કૃષિબલમ મેજિક રૂટ અને મલ્ટીપ્લાયનો કરેલો છે, અને આ મલ્ટીપ્લાય પાણી સાથે એક જ વખત પીવડાવેલું છે, અને અત્યારે એ બીજી વખત મલ્ટીપ્લાય પીવડાવવાના છે. આ રિઝલ્ટ જોયા પછી એની ખુશી અપાર હતી, અને હું ખુદ આજે એની વાડીની વિઝિટ કરી અને આ કલંજીનો પાક દરેક ખેડૂત મિત્રોને ચોક્કસ વાવેતર કરાય, કારણ કે આ નવો પાક છે અને આ સારામાં સારો પાક છે કે આની અંદર બહુ એટલા ખર્ચ નથી લાગતા, અને મલ્ટીપ્લાય ટેકનિક સાથે જો ખેતી કરવામાં આવે તો આસાનીથી કલંજીનો પાક થાય છે, બગડતો નથી, અને ખેડૂત માટે સારામાં સારું ઓપ્શન છે. તો તમે બધાય, હું એવી આશા રાખું છું તમે પણ કલંજીનો પાક સંજયભાઈની જેમ કરો અને તમે પણ મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી અપનાવી અને તમારા પાકને 4 ચાંદ લગાવો એવી આશા સાથે અરવિંદ પટેલ. જય હિન્દ, જય ભારત.